સુરતમાં હીરા વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડીના કેસમાં ઇકોસેલે મોટી કાર્યવાહી કરી હોય તેમ વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવી અમેરિકાની જાણીતી ડાયમંડ કંપનીના બાર તરીકે ઓળખ આપી હીરા વેપારીઓ પાસેથી કિંમતી હીરા મંગાવી થગાચના તોડકીના ઠગને ઝડપી પાડ્યો હતો. સુરતનું હીરા બજાર વિશ્વાસમાં જાણીતું છે અને રેપનેટ જેવી ઓનલાઈન એપ્લિકેશન મારફતે સુરતના વેપારીઓ વિદેશમાં હીરાનું વેચાણ કરે છે. આ વ્યવસ્થાનો લાભ લઈ આરોપીઓએ હીરા વેપારીઓને નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ રેપનેટ પરથી સુરતની હીરા કંપનીઓના નામ, સરનામા, મોબાઈલ નંબર અને હીરાની વિગતો મેળવી હતી. ત્યારબાદ અલગ અલગ વેબસાઇટ પરથી અમેરિકાની ડાયમંડ કંપનીઓ અને તેમના કર્મચારીઓની વિગતો, ફોટોગ્રાફ તથા કંપનીના લોગો મેળવવામાં આવ્યા હતા. આરોપીઓએ વિદેશી વર્ચ્યુઅલ મોબાઈલ નંબર મેળવી તેના આધારે અમેરિકાની ડાયમંડ કંપનીના કર્મચારીના ફોટા સાથે ખોટું વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું હતું. આ વોટ્સએપ નંબર પરથી સુરતના હીરા વેપારીઓનો સંપર્ક કરી પોતે અમેરિકાની જાણીતી કંપનીના બહાર હોવાનું જણાવી વિશ્વાસ કેળવવામાં આવતો હતો. ત્યારબાદ હીરા ખરીદવાની ડીલ કરવામાં આવતી અને 7 દિવસમાં પેમેન્ટ કરવાની શરતે હીરા દુબઈ, હોંગકોંગ અને બેંગકોક ખાતે મંગાવવામાં આવતા હતા. હીરા વિદેશ પહોંચી ગયા બાદ વર્ચ્યુઅલ મોબાઈલ નંબર બંધ કરી દેવામાં આવતો અને વેપારીઓને પેમેન્ટ ચૂકવવામાં આવતું ન હતું. આ રીતે ફરિયાદી સહિત અન્ય ભોગ બનનાર વેપારીઓ પાસેથી કુલ $5,34,220 અમેરિકન ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે આશરે $4,80,79,800નું પેમેન્ટ નહીં ચૂકવી છેતરપિંડી કરાઈ હોય. આ મામલે ઇકોસેલ પોલીસે તપાસ હાથ ધરી તોડકીના મુખ્ય સૂત્રધાર નીતિન કુમાર ઉર્ફે કાનો પ્રભુભાઈ વડછકને ઝડપી પાડી સરિયા પાછળ ધકેલી દીધો હતો. શહેર એ ડાયમંડના વેપાર માટે સમગ્ર ભારત અને વિશ્વમાં પ્રખ્યાત છે. એ જ અનુસંધાને સુરતમાં હીરાનો વ્યાપાર કરતા વેપારીઓ પોતે જે હીરાઓ તૈયાર કરેલા છે એ હીરા રેપનેટ નામની એક વેબસાઇટ છે કે જે ઇન્ટરનેશનલ લેવલની છે. આ વેબસાઇટ ઉપર પોતે બનાવેલા હીરા પોતે અપલોડ કરે છે. એની ડિઝાઇન, એનો કલર, એનું વજન, આ માહિતી સાથે અપલોડ કરી અને ત્યારબાદ જે કસ્ટમર હોય એ કસ્ટમર પોતે આ હીરો જોઈ અને એ ડાયરેક્ટ એ વેપારી પાસે પોતે ઓર્ડર કરી અને પોતે ખરીદી કરતા હોય છે. આવું જ આ જ પ્રકારની જે પ્રક્રિયા છે એમાં અમુક અસામાજિક તત્વો, ગુનેગારો પોતે આ સાઇટનો દુરુપયોગ કરી અને ઘણા બધા વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હોય છે. એવો જ એક બનાવ ઓક્ટોબર 2025માં બનવા પામેલ હતો, જે અનુસંધાને ફરિયાદી શ્રી સંજયભાઈ ગોટીની ફરિયાદ લઈ અને જે તે સમયે આરોપીઓની ધરપકડ કરેલ હતી. એ જ આરોપીઓ પૈકી એક નીતિન વડછક કરીને આરોપી ઉંમર વર્ષ 30નો એ નાસ્તો ફરતો હતો. એ આરોપીની બાતમીના આધારે એ સાયબર ક્રાઇમમાં એની ધરપકડ થઈ અને ત્યારબાદ અમે સાયબર ક્રાઇમથી ટ્રાન્સફોર્વર્ડના આધારે અમારા ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીએ પોતે દુબઈ જઈ અને ગેરકાયદેસર રીતે હીરો ત્યાંથી મેળવી અને અન્ય સહ આરોપીને પોતે પૂરો પાડેલ હતો. એ પ્રકારની એની ભૂમિકા છે.